નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશીમ પરમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે આપણી ઉપર એક વિચારોના શુભ વરસાદનું વાતાવરણ પેદા કરે છે. વર્તમાન સમયની અંદરમાં ખોટા વિચારો એટલા બધા વ્યાપક બન્યા છે, એટલા બધા ફેલાયા છે, અને આ ખોટા વિચારોને પ્રગટ થવા માટેનું પણ એટલું બધું માધ્યમ અને પ્લેટફોર્મ મળી ચૂક્યું છે કે જો એની સામે સારા વિચારોને રજૂ કરવામાં નહીં જઈએ ને તો કદાચ આ દૂર વિચારો, ખોટા વિચારો, નકામા વિચારો, નિરર્થક વિચારો અને નુકસાનકારી વિચારો એનું રાજ એવું ચાલશે કે કોઈ વ્યક્તિ જીવનમાં સારો બની જ નહીં શકે. એટલા બધા ખોટા વિચારોનો જબરજસ્ત મારો ચાલે છે. સોશિયલ મીડિયા દ્વારા, મૂવી દ્વારા, વેબ સિરીઝ દ્વારા એની પાસે એટલા બધા રસ્તા છે ખોટા વિચારોને પ્રગટ થવા માટેના કે એની સામે સારા વિચારોને પ્રગટ થવા માટે જાણે કે એક સંઘર્ષ કરવો પડતો હોય છે. અને આવા સારા વિચારો જ્યારે લોકોની સમક્ષ મુકાય, લોકોની સામે જ્યારે રજૂ કરવાની અંદરમાં આવે, એનાથી એની જિંદગીની અંદરમાં કેટલા બધા ઉત્તમ અને ઉચ્ચતમ લાભો થતા હોય છે. રોજ આપણે એક એક સૂત્ર દ્વારા એક એક વિચારોને જાણીએ છીએ. કોઈ ધર્મ સંબંધી, અધ્યાત્મ સંબંધી, પરિવાર સંબંધી, જીવન સંબંધી, સ્વભાવ સંબંધી કેટલી બધી અલગ અલગ રીતના આ નીતિ વાક્યો આપણને જીવનમાં બતાવી અને જિંદગીનો એક સરસ મજાનો માર્ગ કંડારે છે, એક રસ્તો બનાવી આપે છે. ગઈકાલે આપણે જે શરૂ કરેલું 107 નંબરનું સૂત્ર નંબર 107, એમાં ઇન્દ્રિય ઉપરનો વિજય પ્રાપ્ત કર્યો છે કે નહીં એ ખબર કેવી રીતે પડે, જેની વાત ચાલુ હતી. ગઈકાલની વાતને આજે આપણે કન્ટિન્યુ કરીએ કે ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવો એ તો અધ્યાત્મનું સૌથી પહેલું લક્ષણ છે. કોઈ પણ આરાધના કરવી હશે ને તો ઇન્દ્રિયો વચમાં આવવાની, ઇન્દ્રિયો વચમાં નડવાની, ઇન્દ્રિયો વચમાં પરેશાન કરવાની. કારણ કે ઇન્દ્રિયો બહિર્ગામી છે, ઇન્દ્રિયોની ભૂખ અલગ છે, ઇન્દ્રિયોની ઈચ્છા અલગ છે, અને આ ઇન્દ્રિયો એ આપણને વશ કરી અને એની બધી જ ઈચ્છા આપણા દ્વારા પરિપૂર્ણ કરતા હોય છે. આત્માને તો કોઈ ઇન્દ્રિય હોતી જ નથી. આત્મા તો અછેદ્ય છે, અભેદ્ય છે. પણ આત્મા જે શરીરમાં પૂરાયો છે અને શરીરની સાથે જોડાયેલી જે 5 ઇન્દ્રિયો છે, હવે એ ઇન્દ્રિયોની ઉપર જો વિજય પ્રાપ્ત નહીં કરીએ તો જેવી રીતે ઇન્દ્રિય દ્વારા લોકોને નુકસાન થયું છે એવું કદાચ આપણને પણ થઈ શકે. એટલા માટે આ મહાત્મા બતાવે છે કે ઇષ્ટે અર્થે અનાસક્તિ, વિરુદ્ધે ચ અપ્રવૃત્તિ ઇન્દ્રિય વિજય. પ્રિય વસ્તુની અંદરમાં બહુ આસક્ત ન થઈ જવું. ચીજ ગમતી મળી છે એટલે એની પર એટલા બધા આસક્ત બની જવું, એટલા બધા આંધળા રાગવાળા બની જવું, એનો એટલો બધો આંધળો પક્ષપાત લઈ લેવો, એના પ્રત્યે એટલો બધો સોફ્ટ કોર્નર પેદા થઈ જાય કે એના માટે શું કરવું ને ન કરવું એ સવાલ થઈ જાય. જેમ રાવણ છે, એક સીતા ઉપર આસક્ત બની ગયો અને એને કેટલો મોટો ખોટો નિર્ણય લઈ લીધો કે આટલો શક્તિ સંપન્ન, આટલી વિદ્યાઓથી વરેલો, આટલો વિદ્વાન, અર્ધ ભરત ચક્રવર્તીનો માલિક, ચક્રવર્તી કરતા અડધી વૃત્તિ જેની હોય, આવો એક પતિ વાસુદેવ ગણાતો રાવણ એક ઇષ્ટ ચીજની આસક્તિના કારણે નુકસાનમાં પહોંચી ગયા. એટલે ઇન્દ્રિય વિજય તો નાનામાં નાનીથી વ્યક્તિને લગાવી અને મોટામાં મોટી વ્યક્તિ સુધી આ ઇન્દ્રિય વિજય જરૂરી છે. એવું નથી કે આટલી પોસ્ટ ઉપર પહોંચ્યા પછી ઇન્દ્રિય ઉપર તમે કાબુ ન ધરાવો તો ચાલે. ઉલટાનું તો એવું છે કે જેમ જેમ ઉપરની પોસ્ટ ઉપર જાઓ, સંસારની પોસ્ટ હોય કે અધ્યાત્મ જગતની પોસ્ટ હોય, પણ એ બધી જગ્યામાં જેમ જેમ ઉપર જાઓ ને એમ ઇન્દ્રિય વિજય તો સૌથી વધારે જરૂરી પડવાનો છે. કારણ કે નાની વ્યક્તિની ભૂલ કરતાં મોટી વ્યક્તિની ભૂલ વધારે નુકસાન કરે. હવે આ રાવણની આટલી નાનકડી ભૂલ ઇન્દ્રિય ઉપરનો વિજય પ્રાપ્ત ન કરી શક્યો, સીતા ઉપરની આસક્તિ કેટલા લોકોને ખતમ કરી ગયા, કેટલું ભયંકર ઘમસાણ યુદ્ધ મચ્યું, કેટલાય માનવોની ખુવારી થઈ ગઈ, કેટલી વ્યક્તિઓની
જાનહાનિ થઈ ગઈ. કારણ કે ઇન્દ્રિય વિજય મોટી વ્યક્તિએ ન કર્યો માટે. એટલે એવું નથી કે નાની વ્યક્તિ ન કરે તો ચાલે અને મોટી વ્યક્તિએ કરવું પડે, અથવા તો મોટી વ્યક્તિ ન કરે તો ચાલે અને નાની વ્યક્તિએ કરવું પડે, એવું બિલકુલ નથી. ઇન્દ્રિયનો વિજય એ બધાને જ કરવો જરૂરી છે. હવે આવો વિજય મારી પાસે આવ્યો છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? એના 2 સિમ્ટમ્સ બતાવ્યા, 2 લક્ષણ બતાવ્યા. આ 2 વસ્તુ જો આપણા મનના વિચારધારા સાથે ફિટ થતી હોય કે મને ઇષ્ટ વસ્તુઓ તરફ એટલી બધી આસક્તિ નથી થતી, અને એનાથી જે વિરુદ્ધ છે, જે મને નથી ગમતું અને જે મારી ઈચ્છા નથી એવી ચીજની અંદરમાં મને એટલું બધું અનાકર્ષણ, એના પ્રત્યેનો એટલો બધો દ્વેષ, જે મને પ્રતિકૂળ વિષયો છે એના પ્રત્યેનો એટલો દ્વેષ નથી થતો, તો માનવું પડે કે આપણી ઉપર ઇન્દ્રિય વિજય છે. પછી એ ભોજન બાબત હોય, વસ્ત્ર બાબતમાં હોય, વ્યક્તિની બાબતની અંદરમાં હોય, સામગ્રીની બાબતની અંદરમાં હોય, ઇષ્ટ વસ્તુ મળી નથી અને આસક્તિ આવ્યા વગર નથી. કારણ કે આસક્તિ એટલી નથી આવતી. આસક્તિની સાથે પછી આગ્રહ આવે છે, પછી એની સાથે આક્રમણ આવે છે, પછી એની સાથે મારામારી આવે, એની સાથે યુદ્ધ વગેરે આવે. અત્યારે જે આ યુદ્ધની પરિસ્થિતિની અંદરમાં વિશ્વ ઘેરાયેલું છે, જે રીતે તેલની કટોકટી અને ગેસ માટેની કટોકટી જે ઊભી થઈ છે વિશ્વની અંદરમાં, એક હોર્મુઝ નામની જે દરિયામાંથી પસાર થતી ખાડી અને બંને દેશોની સામસામે આવેલો જે ગજગ્રહ, એક આગ્રહ, હું તો આમ જ કરીશ, એક મંત્રણા નિષ્ફળ ગઈ, વળી બીજી મંત્રણા કરશે. આ બધી જ મંત્રણા ભલે કરે પણ એનો રસ્તો એક જ છે. જો ઇન્દ્રિય વિજય કરી લે ને, એટલે ઇષ્ટ વસ્તુ ઉપરની આસક્તિ અને અનિષ્ટ વસ્તુ ઉપરનો દ્વેષ, આ બંને વસ્તુ દૂર થઈ જાય તો ઇન્દ્રિય વિજય બહુ ઝપાટા બંધ થઈ જાય. પરંતુ આપણા મનની ખાસિયત છે કે ગમતી વસ્તુ કે વ્યક્તિના પક્ષમાં ઊભા રહી જવું, અને જે વ્યક્તિ એનાથી પ્રતિકૂળ છે, એનાથી ઉલટી છે, ઓપોઝિટ છે, એના તરફના દ્વેષના પક્ષે ઊભા થઈ જવું. એટલે સાચી વસ્તુ ક્યારે માણસ જોઈ જ નથી શકતો. વસ્તુ ગમી ગઈ એટલે પછી એ ચીજ મારે લેવાની એટલે લેવાની, મારે આ જોઈએ એટલે જોઈએ. તો ઇન્દ્રિય ઉપરનો વિજય પ્રાપ્ત કરવા માટે જે ઇષ્ટ અર્થ આપણને ગમે છે ને, એના નુકસાન પણ વિચારી લેવાના. ચલો આપણે એક્ઝામ્પલ તરીકે ફર્નિચર લઈએ. ઘરમાં મારે ફર્નિચર આવું જ બનાવવું છે, આવો એક આગ્રહ હોય, એક આસક્તિ કે ફર્નિચર તો આવવું જ જોઈએ, કલર તો ઘરમાં આવવો જ જોઈએ, કપડાં તો આવવા જ જોઈએ. હવે જેના માટેનો આગ્રહ છે, શું સમય જાય છે તો એની ચમક નથી ગુમાવતો? સમય જાય છે એટલે રૂપ કપૂરની જેમ ઉડી જાય. સમય જાય છે એટલે ફર્નિચર એની ચમક ગુમાવી દે છે. સમય જાય છે અને શરીર ઢળડું થઈ જાય છે. સમય જાય છે અને જે ચીજ માટે આપણે મારામારી અને ઝઘડા કરતા હતા ને, એ વસ્તુ અહીંયા રહી જાય છે અને એનો માલિક રવાના થઈ જાય છે. આવા કેટલાય સત્તાધીશો હતા કે આ યુદ્ધના દરમિયાન ગુજરી ગયા, બોમ્બ વિસ્ફોટની અંદરમાં ખતમ થઈ ગયા. એ તો દુનિયા છોડીને ચાલી ગયા, પણ વિવાદ ચાલુ રહ્યો. આજે પણ એ યુદ્ધની આગ સળગે છે. એટલે ઇષ્ટ અર્થની અંદરમાં અનાસક્તિ લાવવી જ પડશે. હવે કેવી રીતે લાવી એ પણ બહુ મોટો સવાલ છે. કારણ કે ઇષ્ટ વસ્તુ એટલી બધી ગમે છે, એટલું બધું ગમે છે, એટલી બધી એની ઈચ્છા છે. માણસ ઘરડો થાય છે પણ ઇન્દ્રિયો તો સદાને માટે યુવાન રહે છે. વ્યક્તિ બુઢી થઈ ગઈ છે, 90 વર્ષની વ્યક્તિ થઈ ગઈ છે, પણ એની ઇન્દ્રિયો તો સદાને માટે યુવાન રહેતી હોય છે. એટલે તૃષ્ણાઓને શાંત કરવા, કેવી રીતે શાંત કરવાની? અંદરમાં આસક્તિ જાગી કે મારે આ ચીજ કરવી છે. હવે એના 3 રસ્તા છે. પહેલા નંબરમાં ભોગનો રસ્તો છે, બીજા નંબરની અંદરમાં ત્યાગનો રસ્તો છે, અને ત્રીજા નંબરની અંદરમાં યોગનો રસ્તો છે. 3 રસ્તા છે. આપણે આ 3 રસ્તા ઉપર વિચારણા કરીએ. મને કોઈ પણ ચીજ ગમી, વ્યક્તિ ગમી કે વસ્તુ ગમી, કોઈ પણ ચીજ ગમી, એટલે પહેલા નંબરમાં મારે એને ભોગવી લેવાની, એને મેળવી લેવાની, એને પામી લેવાની, એને હાંસલ કરી લેવાની, એને અચીવ કરી લેવાની. આ પહેલો રસ્તો. આ એક પણ રસ્તો છે કે મને કેરી ખાવાની ઈચ્છા થઈ, મેં ખાઈ લીધી. મને આવા કપડાં પહેરવાનું મન થયું, મેં કપડાં પહેરી લીધા. હવે સવાલ એ છે કે શું એક વખત આ કરી લેવાથી ઈચ્છાઓ શાંત થઈ જવાની, આ આસક્તિ અટકી જવાની? આજે આ બાબતની ઈચ્છા હતી, તમે ભોગવી લીધું, આવતીકાલે બીજી બાબતની ઈચ્છા થશે, એટલે પાછી નવી ઈચ્છા પેદા થવાની, એટલે તમારે એને પાછું પ્રાપ્ત કરી લેવાનું. તો કેટલી વસ્તુઓને પ્રાપ્ત કરવી, કેટલી વસ્તુઓને અચીવ કરવી, ક્યાં સુધી કરવું, આનો કોઈ અંત નથી. જેમ પાણીની તરસ લાગે છે તો દરિયાનું પાણી પીવા જશો ને, ગમે એટલું પાણી પીવાથી એ તરસ શાંત નથી થવાની. એવી રીતે ઈચ્છાઓને જો ભોગના રસ્તે તૃપ્ત કરવા જઈશું ને, તો એટલી વસ્તુઓ આપણી પાસે આવી નથી શકવાની
એટલી વસ્તુઓને આપણે ખરીદી નથી શકવાના, એટલી વસ્તુઓને આપણે મેળવી નથી શકવાના. એટલે એ રસ્તો છે ખરો, પણ બહુ લોંગ રસ્તો છે, બહુ લાંબો રસ્તો છે. અને કેટલી વસ્તુઓને ભોગવશો, જેટલું મન ઈચ્છા કરે બધી વસ્તુઓને ભોગવતા જવાનું. મને આ વસ્તુ ગમે છે, મારે એને પણ ભોગવવી છે, મને આ વસ્તુ ગમે છે, મારે આ પણ ભોગવવી છે. તો કેટલી વ્યક્તિઓ લાવશો, કેટલી વસ્તુઓ લાવશો, અને એ તમને પાછું આધીન થવું જોઈએ. એ તમારી ઈચ્છાને માનવું. જેમ રાવણની ઈચ્છા હતી કે સીતા મારી ઈચ્છાને પરિપૂર્ણ કરે, સીતા મને તાબે થાય, સીતા મારી વાત સ્વીકારે, સીતા મારી વાતને સમજે, સીતા મને એક વખત સમર્પિત થઈ જાય. હવે સીતા તૈયાર તો થવી જોઈએ. આવી કેટલી સીતાઓ છે કે જે પોતાના નિશ્ચયમાંથી ચસકવા તૈયાર નથી, અને એની સામે એવા કેટલાય રાવણો છે કે આવી સીતાઓને પામવા માટે તલસાટ લઈને બેઠેલા છે. ન માને તો ધાક ધમકી, ન માને તો ઉપાડી જવાનું. આજે થાય છે ને એવું. મનગમતી સ્ત્રી કે મનગમતું પાત્ર કે મનગમતી વસ્તુ ન મળી એટલે પછી ધમ પછાડા કરવાના, મારામારી કરવાની, ઘરની અંદરમાં જે તે વર્તન કરવાનું, ઘરમાંથી ભાગી જવાનું, અથવા તોડફોડ મચાવવાની, અથવા તો એ વ્યક્તિને ખતમ કરી નાખવાની. ત્યાં સુધી આ બાબતો પહોંચે છે. એટલે ભોગના રસ્તે જવામાં જોખમ મોટું એ છે કે બધી જ ભોગની વસ્તુઓ આપણને અનુકૂળ થાય એ જરૂરી નથી. એ વસ્તુ તમે મેળવી પણ શકો એવી તમારી આર્થિક શક્તિ પણ હોવી જોઈએ, અથવા તો એ વ્યક્તિ તમને તાબે થાય એવી એ વ્યક્તિની અંદરની આંતરિક ઈચ્છા પણ હોવી જોઈએ. એટલે પહેલા નંબરનો રસ્તો છે ભોગનો રસ્તો. એ શક્ય નથી, બહુ લાંબો રસ્તો છે. હવે બીજો રસ્તો આવે છે ત્યાગનો રસ્તો. હવે એ ચીજ આપણે છોડી દઈએ, નથી જોઈતી, જાઓ, છોડી દીધી. આમે મેળવીને તો કેટલો વખત મને એ ગમવાની, ક્યાં સુધી ગમવાની, વળી પાછી નવી વસ્તુ આવશે તો મને નવી વસ્તુઓ ગમવાની. આજે જોઈ લો બજારની અંદરમાં જે ચીજ આજે આપણને અતિશય ગમતી હતી એની એડવર્ટાઇઝ જોઈ, એને લઈ આવ્યા. હવે એ જ મોબાઈલ કે એ જ કપડાં કે એ જ વસ્તુ, એવી એક્સ્ટ્રા, એવી XYZ લાખો વસ્તુઓ છે જે ટીવીની અંદરમાં કે મોબાઈલની અંદરમાં કે કશાકમાં એડ જોઈ અને આપણે લઈ આવ્યા. બહુ સરસ છે, એકદમ સુંદર છે. એટલે ઈષ્ટ વસ્તુમાં આસક્તિ જાગી, લઈ આવ્યા. હવે એ લાવ્યા પછી થોડો વખત વાપરી, તૂટી ગઈ, બગડી ગઈ, ઘસાઈ ગઈ, વર્ષો થઈ ગયા, જીર્ણ થઈ ગઈ. હવે એની ઉપરનો રાગ ગયો. હવે એના જેવી બીજી વસ્તુ આવશે એટલે એની ઉપર પાછો નવો રાગ પેદા થવાનો. આનું કોઈ એન્ડ નથી. એટલે મનની ઈચ્છાઓને શાંત કરવાનો પહેલો રસ્તો છે ભોગનો રસ્તો. બધું જ ભોગવી લેવું, બધું જ ખાઈ લેવું, જે પણ મન થાય એ ખાઈ લેવું. પણ એવી તાકાત હોવી જોઈએ, પાચન શક્તિ હોવી જોઈએ, તમારી પાસે એવી આર્થિક તાકાત હોવી જોઈએ, તમે એ વસ્તુને ખરીદી શકો. એટલે એ રસ્તો નથી. એટલે બીજો રસ્તો આપણે વિચાર્યો ત્યાગનો રસ્તો. પછી મનને સમજાવો કે ભૈયા છોડતા જાઓ, આ વસ્તુ આમે પણ છોડીને જવાની છે. હું પકડી રાખીશ તો મારા મર્યા પછી વસ્તુ સાથે નથી આવવાની, મારે પણ એ વસ્તુ છોડીને જ જવાનું છે. તો ક્યાં સુધી આ વસ્તુની પાછળ મારે ભટકવાનું, ક્યાં સુધી આ વસ્તુઓની પાછળ મારે જવાનું? તો આનો બીજો રસ્તો છે ત્યાગના રસ્તે મારે આગળ જવું. હજી ત્યાગ કરવા માટે પણ છે ને મન કાયમ તૈયાર નહીં થાય. કેટલી વસ્તુઓને છોડી દેવાની? શું બધું જ છોડી દેવાનું? શું મારે કોઈ ઈચ્છા જ પરિપૂર્ણ નહીં કરવાની? આના કરતાં ત્રીજો ઈજી રસ્તો છે યોગનો રસ્તો. યોગ એટલે મનને એવી જગ્યાની અંદરમાં જોડી દો કે આ બધી વસ્તુઓ ગમે જ નહીં. જેમ બીજા એક્ઝામ્પલ તરીકે સમજાવું ને તો શાસ્ત્રની અંદરમાં ઇન્દ્રિયોના વિજય પ્રાપ્ત કરવા માટે એક બાળકના એક્ઝામ્પલથી સમજાવેલું છે કે એક બાળક છે, ઘરની અંદરમાં આઈસ્ક્રીમ ખાવાની જીદ પકડીને બેઠો છે. મારે આઈસ્ક્રીમ જોઈએ એટલે જોઈએ, તીવ્રતમ આસક્તિ, ઈષ્ટ વસ્તુની અંદરમાં આસક્તિ, ઇન્દ્રિય વિજય નથી કર્યો એટલે ઈચ્છા થઈ કે મારે આઈસ્ક્રીમ ખાવો છે. તો મમ્મી એને ખવડાવી દેવો જોઈએ ને, પણ મમ્મી કેમ ન ખવડાવે? મમ્મી કેમ નથી ખવડાવતી? કારણ કે બાળકને શરદી થઈ છે, બાળકને શરીરની અંદરમાં ન્યુમોનિયાની અસર છે, તો અત્યારે આઈસ્ક્રીમ ખવડાવવા જેવો નથી. પણ બાળક તો જીદ પકડીને બેઠો છે. એટલે પહેલો રસ્તો શું આવે? મમ્મી એને ખવડાવીને. ભાઈ ખવડાવવાની અંદરમાં ના નથી, પણ ન્યુમોનિયા વધી જાય અથવા તો એની જીદ વધતી જવાની. દર વખતે આવી રીતે જીદ કરે, એને ખબર છે કે જીદ કરીશ એટલે મમ્મી મને આઈસ્ક્રીમ અપાવી દેશે. આ આઈસ્ક્રીમ એટલે એક આઈસ્ક્રીમ નહીં સમજવાનો, આવી દરેક બાબતો આવી ગઈ. આઈસ્ક્રીમમાં મોબાઈલ પણ આવે, કારણ કે જીદ મોબાઈલની પણ હોય છે, કપડાની પણ હોય છે, ગાડીની પણ હોય છે, વાહનોની પણ હોય છે, બહાર ફરવા જવાની પણ હોય છે, નવરાત્રિના ગરબા રમવા જવાની પણ હોય છે, દોસ્તોના ઘરની અંદરમાં નાઇટ આઉટ કે નાઇટ સ્ટે કરવા માટેની પણ જીદ હોય છે. આવી અનેક પ્રકારની જીદો હોય છે. એટલે આપણે એક આઈસ્ક્રીમનું એક્ઝામ્પલ સમજ્યું કે બાળકે આઈસ્ક્રીમની જીદ પકડી, મમ્મીને લાગ્યું છે કે અત્યારે હવે આઈસ્ક્રીમ ખવડાવવા જેવો નથી, શારીરિકના કારણે અથવા તો બાળકની પછી જીદ વધતી જ જાય છે. બાળકને ખબર છે કે થોડા ધમ પછાડા કરીશ, થોડા નખરા કરીશ
થોડી કૂદાકૂદ કરી છે એટલે મમ્મી મારી પીગળી જશે અને મને આઈસ્ક્રીમ ખવડાવી દેશે. એટલે મમ્મીએ શું હવે બીજો રસ્તો, હવે ભોગનો રસ્તો તો નથી, તો મમ્મી પછી શું કરશે? એને ત્યાગનો રસ્તો એટલે મમ્મી કહેશે બેટા બોલ, આઈસ્ક્રીમ નથી આપતી, આઈસ્ક્રીમ તો નહીં જ મળે, બોલ તને આ વસ્તુ ખાવી છે, સુખડી ખાવી છે, એક બીજી સારી મીઠાઈ ખાવી છે, તને ચોકલેટ આપી દઉં, તું આ વસ્તુ ખાઈ લેશે. આ શું કર્યું? ત્યાગનો રસ્તો. ઓલું છોડાવી દીધું અને બીજી વસ્તુ એને પકડાવી દીધી. હવે એ પણ કદાચ થોડો વખત થયો, વળી પાછી જીત શરૂ થઈ ગઈ. તો હવે ત્રીજો રસ્તો એ છે કે મમ્મી દીકરાને શાંતિથી બેસાડી અને આઈસ્ક્રીમના નફા, ફાયદા, નુકસાન બધું એને સમજાવી દે. પછી એવું થશે કે દીકરો જ્યારે સ્વયં સમજી જશે ને કે આઈસ્ક્રીમ ખાવાના શું નુકસાન છે, આવી રીતે જીદ કરવાનું શું નુકસાન છે, આવી રીતે આ ભોગની સામગ્રીઓ ભોગવવામાં કેવા નુકસાન છે, કેવી મારી ભવોની પરંપરા બગડી જવાની છે, કેટલા બધા કાતિલ કર્મોનો બંધ થવાનો, આ આસક્તિના કારણે 7મી નરકના પણ પાપ પેદા થઈ શકે એમ છે. મમ્મણ શેઠનું દ્રષ્ટાંત વગેરે સમજાવે, તંદુલિયા મસનું દ્રષ્ટાંત સમજાવે, આ બધા એક્ઝામ્પલો સમજાવે. રાજગૃહીનો ભિખારી, આપણે ઓડિયો પ્રવચનમાં દ્રષ્ટાંત બતાવેલું હતું. 7 દિવસનો ભૂખ્યો હતો અને રાજગૃહી નગરીમાં બધા ઉજવણી કરતા હતા. એ બધાને ખતમ કરી નાખું. પર્વત ઉપરથી શિલા ગબડાવે છે, પણ એ શિલાની નીચે પોતે જ આવી ગયો અને પોતે ચગદાઈ અને આસક્તિના કારણે મરીને 7મી નરકની અંદરમાં ઉત્પન્ન થઈ ગયો. તો મનને સમજાવવાનું કે થોડી ઘણી આસક્તિના પાપના કારણે હવે એ ચીજ તમને કેટલા વખત ગમવાની? વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ચલો 10 વર્ષ ગમી, બરોબર? એટલી ગમતી નથી, પણ આપણે સ્વીકાર્યું કે 10 વર્ષ એ વ્યક્તિ ગમી. પરંતુ એ 10 વર્ષના વર્ષો કેટલા, એના કલાકો કેટલા, એના દિવસો કેટલા, અને એ આસક્તિના પાપ દ્વારા જે કર્મનો બંધ થયો, 7મી નરકમાં જવું પડશે. એનું 33 સાગરોપમનું આયુષ્ય છે, ઉત્કૃષ્ટ આયુષ્ય. ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય છે કોઈ પણ નરકનું. પછી ઉત્કૃષ્ટ આયુષ્ય વધતું જાય. પછી પહેલી નરકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે એ બીજી નરકનું જઘન્ય આયુષ્ય બની જાય, અને બીજી નરકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે એ ત્રીજી નરકનું જઘન્ય આયુષ્ય બની જાય. અને આમ કરતા કરતા 33 સાગરોપમનું આયુષ્ય 7મી નરકનું છે. હવે આ ભાવમાં એ ચીજ તો ભોગવી છે 10, 15, 25 વર્ષ. શુભમ ચક્રવર્તી હતા કે બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા, કેટલા વર્ષ? 16,000 વર્ષ, 25,000 વર્ષ, 50. એ સમયમાં આયુષ્ય લાંબા ચાલતા હતા. એટલે રાવણ જેવા હજારો વર્ષોનું આયુષ્ય હતું, હજારો વર્ષોનું આયુષ્ય. 16,000 વર્ષ, 15,000 વર્ષ, 21,000 વર્ષ, અડધો પલ્યોપમ, આવા બધા આયુષ્ય હતા. એટલો સમય એ વસ્તુઓને ભોગવી, આસક્તિ કરી. સ્ત્રી હતી, વસ્તુઓ હતી, સામગ્રી હતી, કપડાં હતા, ભોજન હતું, મકાન હતું, જે પણ આસક્તિ કરવાનું જે પાત્ર હતું. પણ એ ભોગ્યું આટલું વર્ષ, પણ એની સામે ઇન્દ્રિયનો વિજય ન કર્યો અને ઇન્દ્રિયોની ગુલામીના કારણે 33 સાગરોપમનું નરકનું આયુષ્ય ઉત્પન્ન થઈ જવાનું. આ બધું મનને સમજાવવાનું, મનને કહેવાનું કે આપણે આ સુધીમાં કંઈ ઓછું નથી ભોગ્યું, કેટલું બધું ભોગ્યું છે, કેટલું બધું કર્યું છે. એમ કહેવાય છે કે પ્રથમ દેવલોકના, સૌધર્મ દેવલોકનો જે ઇન્દ્ર છે, પ્રથમ દેવલોકનો ઇન્દ્ર, એના જીવનની અંદરમાં 22,85,71,400 ઇન્દ્રાણીઓ એના એક જીવનની અંદરમાં આવે અને જાય છે. ઇન્દ્રનું આયુષ્ય છે 2 સાગરોપમનું, ઇન્દ્રાણીનું આયુષ્ય હોય છે 2 પલ્યોપમનું, અને એક ઇન્દ્રને 8 પટરાણીઓ હોય. દરેક પટરાણીઓ 4,000 રૂપ વિકુરવી શકે. એટલે એક સાથે એક ઇન્દ્રાણી 4,000 રૂપ વિકુરવે. એવી રીતે 64,000 ઇન્દ્રાણીઓ થઈ. અને આવી રીતે ભોગવતા 2 પલ્યોપમનું આયુષ્યની અંદરમાં આવી સેંકડો ઇન્દ્રાણીઓ એના જીવનમાં આવે. એટલે ઇન્દ્રનું આયુષ્ય છે 2 સાગરોપમનું. એટલે એ અપેક્ષાએ જોવા જઈએ ને તો એક અછડતો ઉલ્લેખ એવો શાસ્ત્રોમાં કર્યો છે કે 22,85,71,400 ઇન્દ્રાણીઓ એને પોતાના જીવનની અંદરમાં સેવી લીધી છે, ઈચ્છી લીધી, ભોગવી લીધી, અને એની સાથે બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી દીધી. હવે આપણે આપણા મનને સમજાવીએ કે દેવલોકની આવી ઇન્દ્રાણીઓ, 22 કરોડ જેટલી ઇન્દ્રાણીઓ જીવનની અંદરમાં આવી, તો પણ આ સંસારની એક વ્યક્તિ માટેનું આકર્ષણ જો હજી પણ ઊભું જ છે, હજી કોઈક નવી વ્યક્તિનું આકર્ષણ થાય છે, હજી એની સાથે પણ સંબંધ બાંધી લઉં, હજી એની સાથે પણ ભોગવી લઉં, તો આ એન્ડ ક્યાં સુધી આવશે? અને નવા કર્મો બાંધ્યા જ કરવાના? તો પછી આ સંસારમાંથી છુટકારો ક્યારે થવાનો? આ બધી બાબતો જ્યારે સમજાવવામાં આવે ને, માં જ્યારે બાળકને સમજાવે છે કે બેટા આઈસ્ક્રીમ તને અપાવી દઈશ, પણ તને નુકસાન ખબર છે એનું? કેટલું નુકસાન થવાનું? આર્થિક નુકસાન, શારીરિક નુકસાન. આ તું જીદ કરે છે, તારું ફ્યુચર બગડે છે. આવું માં સમજાવી દે ને, અને જો બાળક સમજી ગયો
તો યોગના રસ્તે છે. યોગ એટલે હવે વસ્તુ જોઈતી જ નથી, એની ઈચ્છા જ મરી પડવાની. હવે વસ્તુ મારે જોઈતી નથી. જેમ નાની ઉંમરમાં રમકડા માટે જીદ કરનારો છોકરો, રમકડા માટે ઘરની અંદરમાં તોફાન મચાવનારો છોકરો, મોટી ઉંમર થયા પછી કેવા રમકડા આપોઆપ છૂટી જાય છે. કેમ છૂટી ગયા? સમજણ આવી ગઈ કે ભાઈ આ બધા નકલી છે. હવે એ ઉંમરમાં હતું બરોબર છે, હવે કે અત્યારે મારે રમકડાથી ન રમાય. ઘરમાં 25 વર્ષનો યુવાન દીકરો નાના બાળકોના રમકડાથી રમતો હોય, લોકો એને મંદ બુદ્ધિ ન ગણે. એવી જ રીતે સમજણ આવી ગયા પછી આ ઇન્દ્રિય વિજય કરવો બહુ સહેલો છે. એટલા માટે મહાત્મા લખે છે કે ઇષ્ટ અર્થે અનાસક્તિ વિરુદ્ધે ચ અપ્રવૃત્તિ ઇન્દ્રિય જય. હું ઇન્દ્રિય જય વાળો છું. મને પ્રતિકૂળ વસ્તુ મળી છે તો એની ઉપર અપ્રવૃત્તિ નથી કરતો, અને ઇષ્ટ વસ્તુ ઉપર હું આસક્ત નથી બનતો. બસ ઇષ્ટ વસ્તુની અંદરમાં આસક્ત બની જવું આ એક મનની નબળી કડી છે. સારું જોયું નથી અને ટીકીને જોવાનું મન થયું નથી. સારું રૂપ હોય, સારા કપડાં હોય, કોકનો સારો બંગલો હોય, એ બંગલામાં પોતાને રહેવા માટે નથી જવાનું, પણ જોઈને કે ને બંગલો તો આને કહેવાય, શું બંગલો બનાવ્યો છે યાર, શું ડિઝાઇન બનાવી છે, ખરેખર મજા પડી ગઈ. ઓલો બંગલામાં રહેનારો જેટલી આસક્તિ નહીં કરતો હોય એટલી આસક્તિ બહાર રહીને એ વ્યક્તિ કરતો હોય છે. એટલે આપણે જેમ ગઈકાલે કીધેલું હતું ને કે જે ભયંકર બની શકે છે અથવા તો ભયંકર છે એના ઉપરનું નિયંત્રણ હોવું જોઈએ. હવે આ ઇન્દ્રિય ઉપરનું આપણું નિયંત્રણ નથી, અને ઇન્દ્રિયોની ઈચ્છાને જો ભોગવવાના રસ્તે શાંત કરીશું ને, એ તો એવું થયું કે આગમાં પેટ્રોલ નાખતા રહો અને આગને મારે બુઝવવી છે, એના જેવા આ મૂર્ખામી ભર્યા પ્રયાસો કહેવાય. ભાઈ એવું તો કેવી રીતે બની શકે કે તમારે આગને શાંત કરવી છે, તમારા અંદરમાં પેટ્રોલ નાખવું પણ પાણી નાખવું જોઈએ. એવી રીતે ઈચ્છાઓને શાંત કરવા માટે સામગ્રી આપી દેવાથી કામ નહીં ચાલે. એ સામગ્રીનો ત્યાગ અને એ ત્યાગ કરવાની જે સમજણ યોગ, એના રસ્તે આગળ વધવું પડશે. પરંતુ વર્તમાન સમયની અંદરમાં જે રીતે બજારોમાં વસ્તુઓ ઠલવાય છે, એક મોબાઈલ હોય તો કેટલી જાતના મોબાઈલ, કેટલી કંપનીઓના મોબાઈલ, જોતા જ મન લલચાઈ જાય એવી ઉપરની આલિશાન ડિઝાઇન, એવું અંદરનું એનું સિસ્ટમ, એવા બધા અંદરના ફોટા વાયરલ થાય. અને જ્યારે નવા વર્ઝનો જ્યારે નીકળતા જાય અને એની પાછળ જે માણસ પાગલ થઈને ભાગતો જાય, એ મોબાઈલ લેવા માટે પોતાની કિડનીઓ પણ વેચી છે, એવા પણ કિસ્સાઓ સાંભળ્યા છે. વ્યક્તિ મોબાઈલ લેવા માટે કિડની પણ વેચી નાખે છે. હવે મોબાઈલ તો કોઈ પણ ચોરી પણ શકે છે, મોબાઈલ તો કોઈ ઉઠાવીને પણ જઈ શકે એમ છે, અથવા તો પોતાનાથી તૂટી શકે એમ છે. બારી ઉપર ઊભો તો 10મા મારે અને થોડોક નીચે નમવા ગયો અને મોબાઈલ સરકી પડ્યો, સીધો ગયો અને ભાંગીને ભૂક્કા થઈ ગયા. હવે એના માટે કિડની વેચી નાખી. એટલે આ બધું મહાત્માઓ આપણને ચેતવે છે. બાકી વર્તમાન સમયની અંદરમાં આવી વાત તમે કોકની પાસે કરવા માટે જાઓ તો આપણને હશે, શું યાર હવે આ બધી સાધુ બાબા જેવી વાતો લઈ આવે છે. કે વસ્તુ મળે તો આપણે એને ભોગવવાની નહીં, આપણે એને પ્રાપ્ત નહીં કરવાની, આપણે એને લેવાની નહીં, એમ વસ્તુ છોડી દેવાની. શું આપણે ગિરનારના બાબા બની ગયા છીએ? શું આપણે સાધુ બાબા બની ગયા છીએ? બધી વસ્તુ એ બધું સાધુ બાબાઓ કરે, આપણે તો આપણી રીતે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની. કરજો પણ ખરા, ચલો કરી, પણ એનો કોઈ અંત છે, એનો કોઈ એન્ડ છે? એક વસ્તુ મળી જવાથી માણસ શાંત નથી થતો. મનમાં તો ઈચ્છાઓ બહુ થતી હોય છે કે હજી પણ એક વ્યક્તિ મળી જાય, હજી પણ એક વસ્તુ મળી જાય, હજી પણ આવી ચીજ મને મળી જાય. એટલે ઈષ્ટ વસ્તુની અંદરમાં આસક્ત બનવું આ એક ઇન્દ્રિયોની ખાસિયત છે, આપણા મનની ખાસિયત છે. અને એની ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો લગામ અને કંટ્રોલ સૌથી પહેલાં લગાવવો જરૂરી પડશે. સૌથી પહેલાં જેમ છે ને, કેરીની જે છાલ જોઈને આપણે કેરી ખરીદીએ છીએ. કોઈ પણ માણસ કેરી ખરીદવા જશે ને, પહેલાં એની છાલ જોશે. એકદમ પાકી ગયેલી કેરી છે, એકદમ પોચી પડી ગયેલી કેરી છે. એટલે કેરીની જે છાલ જોઈને આપણે કેરી ખરીદીએ છીએ, એ કેરીની છાલને તો આપણે ક્યારેય ખાતા જ નથી, બરોબર છે ને? ક્યારે કેરીની છાલને ખાધી આપણે? ખાવાનું તો અંદરની ચીજ ખાવાની છે, પણ જે છાલને જોઈને આપણે કેરી ખરીદી છે એને ક્યારેય આપણે ખાતા જ નથી. એવી રીતે જે સુખોની કલ્પના કરીને આપણે વિષયોને કે વસ્તુઓને ભોગવીએ છીએ, એ સુખ તો આપણને ક્યારે અનુભવાતું જ નથી. ખાલી કલ્પનાનું સુખ. બસ આ ચીજ મારી પાસે આવી જાય ને તો મજા પડી જાય. કોકની પાસે એ ચીજ જોઈ તો મને પણ મળી જાય, બસ એટલે મને પણ મજા પડી જાય. પણ એ ચીજ જેની પાસે હતી એને ખરેખર મજા હતી? તમારે એને જઈને પૂછવું જોઈએ કે એ વસ્તુથી સંતોષિત હતો? દરેક વ્યક્તિ નિર્ણય એનાથી જ કરે છે, બસ આ વસ્તુ એની પાસે છે. કેવો એનો મોભો વધી ગયો, કેવું ને સમાજમાં બોલબાલા વધી ગઈ, એટલે આ વસ્તુ મારી પાસે હોવી જોઈએ. અરે પણ બોલબાલા બહારની વધી, પણ અંદરની પ્રસન્નતા,
ભીતરનો આનંદ, આ બધું તમે એનું જોવા માટે ગયા છો? જો એવું જ ન હોત ને તો પરમાત્મા મહાવીરે ક્યારે સૈનિક રાજાને એવું તો ન કહ્યું હોત કે તારી એક નરકને તોડવાની તાકાત છે પુણ્યા શાવકના સામાયિકની અંદરમાં. હવે જે પુણ્યા પાસે કશું જ હતું નહીં, ઝૂંપડાની અંદરમાં રહેતા હતા, આજે પોતે ભૂખ્યો રહે તો પત્ની જમી શકે અને આવતીકાલે પત્ની ભૂખી રહેશે અને પોતે જમી શકે, આટલી બધી વીક અવસ્થાની અંદરમાં પુણ્યો શાવક હતો. છતાં પણ સમ્રાટને મોકલ્યા છે આવા સામાન્ય તુચ્છ શાવકના ઘરે. આ તો ભગવાન મહાવીરને એની મહત્તા બતાવી હતી. બાકી કોઈનું પુણ્ય કોઈનામાં ટ્રાન્સફર થતું નથી, પણ પરમાત્માને બતાવવું હતું કે રાજન, આ મગધ દેશનું સમ્રાટપણું પણ કોઈ જ કામ નથી લાગવાનું. જે પ્રસન્નતા ઝૂંપડાની અંદરમાં બેસીને પુણ્યો શાવક અનુભવતો હતો, એ મજા મગધ દેશના સિંહાસન ઉપર બેસીને પણ સૈનિક રાજાએ નથી આવતી. આ ભગવાનને બતાવવું હતું, માટે ભગવાનનો ઈશારો હતો કે જાઓ એક વખત મળી આવો અને પુણ્યા શાવકની સામાયિકને જોઈ આવો. અને આ જોયા પછી સૈનિક રાજા અંદરથી વિષાદિત બની ગયા છે. જો સૈનિક રાજા છે ને સારી બધાના પણ ઘરમાં ગયા હતા, પણ આટલો બધો વિષાદ નહોતો. સૈનિક રાજા કાલ સૌકરિકના ઘરમાં પણ ગયા હતા, કપિલા દાસી પાસે પણ ગયા હતા, ત્યારે આટલો બધો વિષાદ નહોતો જેટલો વિષાદ પુણ્યા શાવકના ઘરેથી આવીને પાછા થયો. કે એવી તો શું મસ્તી હશે એની પાસે કે હું મગધના સિંહાસન ઉપર બેસું અને જેવી ખુમારી મારી નથી હોતી એના કરતાં વધુ ખુમારી આ એક પુણ્યા શાવકના સામાયિકની અંદરમાં છે, એના ચહેરા ઉપર દેખાય છે. શું હશે? બસ એ ઇન્દ્રિય વિજયનો આનંદ હતો. અને જે દિવસે ઇન્દ્રિય વિજય થશે ને એટલે આ બધી મનની ખેંચતાન, મનની સ્ટ્રગલ, આ ઈચ્છાઓને શાંત કરવાની મથામણ, આ બધામાંથી માણસ મુક્ત થઈ જાય અને પરમ શાંતિ અને અહેસાસનો જીવનમાં અનુભવ થઈ જાય. એટલે આ મહાત્માનું 107 નંબરનું સૂત્ર છે કે ઇન્દ્રિય વિજય એ કરવો બધાને જરૂરી છે. અધ્યાત્મના જગતમાં આગળ વધવું છે તો ઇન્દ્રિય વિજય ઇઝ કમ્પલસરી. એમ નહીં કે હું અડધો કરું ને આખો કરું ને પછી થોડો કરી જાઉં, એવું નથી ચાલતું. તમારે કરવો જ પડે છે કમ્પલસરી. હવે એ ઇન્દ્રિય વિજય કરવો હશે તો ઇષ્ટ વસ્તુની અંદરમાં આસક્ત થવાનું છોડવાનું અને પ્રતિકૂળ વસ્તુ મળી છે ને એની ઉપરનો દ્વેષ પેદા નહીં કરવાનો. બસ આટલી બાબત જીવનની અંદરમાં જો ફાવી જાય, જીવનની અંદરમાં આવડી જાય તો ઇન્દ્રિય વિજય આપણા માટે બહુ સહેલો છે. પરંતુ વર્તમાન સમયમાં માણસોને જે રીતે લલચાવવામાં આવે છે, રોજ નિત નવી શોધ, એ જ ચીજને વધુમાં વધુ આકર્ષક, વધુમાં વધુ એકદમ રૂપકડી બનાવવામાં આવે. વધુમાં વધુ સ્ત્રી હશે તો એનું પણ રૂપ વધુમાં વધુ ખીલે એવા સૌંદર્ય પ્રસાધનો, વસ્ત્રો પણ હશે તો વધુમાં વધુ સુંદર ડિઝાઇન કે માણસ જોતાની સાથે એને આમ લલચાઈ જાય લેવા માટે. પછી પોતાનું બજેટ ખોરવી નાખે કે ઘરમાં ચોરી પણ કરી રહે કે ઘરમાં વગર કહીએ વસ્તુ લઈ આવે. આવા બધા કિસ્સા બને છે ને, લાખો કિસ્સાઓ બને છે. રેપ કરવાના, ચોરી કરવાના, આ બધા ખૂન કરવાના જે કિસ્સા બને છે એની પાછળ ઇન્દ્રિયનો વિજયનો અભાવ છે. જો ઇન્દ્રિય વિજય હોત ને તો આવું માણસ ક્યારેય કરે જ નહીં. આ મહાત્માની આપણી પાસેથી અપેક્ષા છે કે દોસ્ત તારી પાસે તું અપેક્ષા રાખું છું કે ઇન્દ્રિય વિજય તારે કરવો જોઈએ. જો તારે અધ્યાત્મના રસ્તા ઉપર આગળ વધવું છે, જીવનમાં આગળ વધવું છે, એટલે બાળકની બધી જ ઈચ્છાઓ પૂરી કરવામાં જશે ને તો માં થાકી જવાની અને બાળકને નુકસાન થવાનું. એના કરતાં માં શું કરશે, એ બાળકને સીધો એ વસ્તુના નુકસાન અને ફાયદાની વસ્તુ બતાવી દે, તરત જ બાળક કરવા તૈયાર થઈ જાય. બસ એવી જ રીતે આપણે આપણા મનને ટ્રીટ કરવું પડશે, આપણા મનને આપણે આવી રીતે તૈયાર કરવું પડશે. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.